ભાઈ ગુજરાતની અંદર દરેક લોકો અલગ અલગ બિઝનેસ કરતા હોય છે. અત્યારે હું તમારા માટે બિઝનેસવાળો જોરદાર વિડીયો લઈને આવ્યો છું. પાંડોર દરવાજા. દરવાજા તો તમે જોયા હશે, પણ દરવાજાની અંદર આપણે છે ને કોઈ પણ એક જ જગ્યા ઉપરથી એક દરવાજા મળતા હોય પેટર્નના. આમની પાસે 9 જે આખા પેટર્નવાળા દરવાજા છે, 200થી પણ વધારે ડિઝાઇનો છે. અને આ કેવી રીતના બને છે ટોટલી પ્રોસેસ, અને એક જ છત નીચે તમને 9 કેટેગરીના આપણે દરવાજા મળવાના છે. અને આખી પ્રોસેસ તમને બતાવવાની છે. તમને બધાને બહુ મજા આવવાની છે. પાંડોર દરવાજાની અંદર હું આવી ગયો છું. હોલસેલવાળા, રિટેલવાળા જેટલા લોકોને કોન્ટેક્ટ કરવો ને કરી લેજો. આ વિડીયો શેર કરી નાખજો, સેવ કરી નાખજો. કહેતા નહીં ભાઈ કમલેશભાઈ આવો વિડીયો ક્યાં ગયો, અને આ શેર કરવાનું ભૂલતા નહીં ખાસ. ગુજરાતીને છે ને ભાઈ બિઝનેસ તો છે ને લોહીમાં હોય છે. કોઈ એક એવા વ્યક્તિ હોય કે જેને પોતાના સપનું જોયું કે ભાઈ મારે જ્યારે છે ને ભાઈ જે તે દિવસે મારી પોતાની ફેક્ટરી થાય. હું અત્યારે એક એવા વ્યક્તિ જોડે મળી રહ્યો છું કે તમને પણ પ્રેરણા મળવાની છે. અને જો તમારા ઘરની અંદર દરવાજા જોતા હોય, તમારે કદાચ ડીલ કરવી હોય અથવા તમારે બિઝનેસ કરવો હોય, અને જો તમે કદાચ આ વ્યવસાય સાથે જોડાયેલા હોય તો તમે એમને કોન્ટેક્ટ પણ કરી શકો. પણ હવે આખો વિડીયો તમને બતાવીશ. પહેલાં તો હવે જય માતાજી. જય માતાજી. હવે તમારા બેનું નામ ને થોડોક પરિચય આપી દેજો મને. મારું નામ લાલજીભાઈ પરમાર છે. અને તમારું નામ શું કીધું? દેવરામભાઈ પરમાર. આપણે જે આ દરવાજા બનાવી રહ્યા છે, તો પહેલા તમે શું કરતા હતા અને કેવી રીતના વિચાર આવ્યો કે ભાઈ મારે આવી મોટી ફેક્ટરી નાખી દેવી છે? અમારું 2002 થી ટ્રેડિંગનું કામ હતું અને દરવાજાનું અમારું રિટેલ આઉટલેટ હતું. ત્યારથી એક અમારું સપનું એવું હતું કે એક દિવસ અમારે ડોર ફેક્ટરી આપણી પોતાની જ હોવી જોઈએ. હા. તો આ જે આપણા જે ડોર હોય છે, તો એ કેવી રીતના બનતા હોય? કારણ કે દરેકના ઘરમાં 4-4, 5-5 ડોર હોય છે. મોટા ઘરમાં હોય તો પછી વધારે હોય, પણ મીડિયમ હોય તો 3-4 દરવાજા તો જોઈએ. બરાબર. તો હવે આ પાકું એડ્રેસ અને લોકેશન કદાચ કોઈને મળવા આવવું હોય, જોવું હોય તો એડ્રેસ લોકેશન કહી દો મને. અમારું એડ્રેસ છે રાજકોટ ગોંડલ હાઈવે, પીપળિયા વિલેજ રોડથી 500 મીટર અંદર. કંપનીનું નામ છે પાંડોર એન્ડ કંપની. અને આ કેવી રીતના બને છે એ મને બતાવશું આપણે? હા, ચોક્કસ બતાવું. કારણ કે એ જોવું મને બહુ ગમે છે ને આપણા બધા વ્યુઅર્સને પણ જોવું ગમશે ને. હું તો પહેલી વાર જોવાનો છું, કારણ કે જ્યારે બનતું હોય ને જોવાની બહુ મજા આવે. કારણ કે તમે એમાં કેટલી મહેનત કરો છો. પહેલાં તો હવે લોકો રંધા મારીને બનાવતા હતા, હવે કેવી સિસ્ટમ આવી ગઈ છે બધી. દરવાજામાં સૌથી પહેલા પ્રોસેસ તો એવી હોય છે કે આપણે ઇમ્પોર્ટેડ લાકડામાંથી જ દરવાજા બનાવીએ છીએ, અને ટોટલ લાકડું 100% સિઝન કર્યા પછી દરવાજા બનાવીએ. અને સૌથી શરૂઆત કરું તો પહેલાં તો બોર્ડ સેક્શનમાં ફ્રેમ બને સ્ટેપલિંગ કરીને. ફ્રેમ બન્યા પછી અંદર નાની નાની બીટ ભરીએ, આપણે એને લાકડી પણ કહી શકાય. બરાબર. અને એ બીટ અંદર ભર્યા પછી જે આપણી કોર સિઝન કરેલી હોય, ચેમ્બર કરેલી હોય, એ કોર અને ખાસ આપણે જે રેઝિન વાપરીએ છીએ જેને ગ્લુ કહેવાય, એ વોટરપ્રૂફ વાપરીએ છીએ. આની અંદર 2 પ્રકાર આવતા હોય છે. એક તો તમે MR ગ્રેડનો પણ દરવાજો બનાવી શકો અને એક વોટરપ્રૂફ પણ બનાવી શકો. આપણે જે ખાસ કરીને વોટરપ્રૂફ ગ્લુ જ વાપરીએ છીએ. અને એ દરવાજો પછી પ્રેસિંગ કરીએ, કોર લાકડું બને એનું સેન્ડવિચ બનાવી અને દરવાજો પ્રેસ થાય. દરવાજો પ્રેસ થાય પછી એનું કટિંગ ફિનિશિંગ. કટિંગ ફિનિશિંગ પછી જે માઇકા અમે ચિપકાવતા હોય એમાં વેવ્સ અને વેરિએશન ન આવે એના માટે સ્પેશિયલી આપણે કેલિબ્રેશન કરીએ. જે લોકોનો લેમિનેટેડ ડોરનો ઓર્ડર હોય એના માટે કેલિબ્રેટેડ લેમિનેટ ડોર આપણે બનાવીએ છીએ. અને નોર્મલ ફ્લશ ડોર જે હોય છે એ પણ આપણે કેલિબ્રેટેડ બનાવીએ છીએ, વિધાઉટ કેલિબ્રેટ પણ બનાવીએ છીએ. એના પછીની જે નેક્સ્ટ પ્રોસેસ આવે એટલે કે જે ડેકોરેટિવની પ્રોસેસમાં 2-3 સેગમેન્ટ આવતા હોય. જેમ કે લેમિનેટેડ ડોર હોય તો એને 120 ટનનું હાઈ પ્રેશર આપી અને લેમિનેટ આપણે ચિપકાવતા હોય છે. એ ચિપકાવ્યા પછી એની અંદર અલગ અલગ ડિઝાઇન વાઇઝ CNCમાં ડિઝાઇનિંગ કરવાનું, એમાં ઇપોક્સી કલર પૂરવાનું, એ બધું કર્યા પછી એનું પેકિંગ થતું હોય છે. અને મેમ્બ્રેન હોય તો એનું પ્રેસની અંદર ફોઇલ અલગ સ્ટાઇલથી ચીપકતી હોય છે. લેમિનેટેડ ડોરના પ્રેસ અલગ હોય છે, CNC મશીન અલગ વર્ક કરતું હોય. ટોટલ આપણું મશીનરી વર્ક છે. પછી આ મશીનથી પણ ડિઝાઇન થાય? હા, મશીનથી પણ ડિઝાઇન થાય. આપણી પાસે ઓટોમેટિક CNC મશીન છે. તો એ આપણે પેનડ્રાઈવમાં આપણે ડિઝાઇન નાખી દીધી તો એટલે ઓટોમેટિક બધી ડિઝાઇનો જે આપણે જોતી એ પ્રમાણે ઓટોમેટિક આપણે કીધા વગર કરી દી ઓટોમેટિક. પછી એમાં ગ્રૂ ભરવાનું આવે ને ટૂંકમાં? હા, ગ્રૂ ભરવો પડે, ઇપોક્સી ઓર કલરથી. બરાબર. પછી એના બાદ કઈ જગ્યાએ જાય, પછી એને શું કરવામાં આવે? એના બાદ એની ઉપર પેકિંગ કરી અને રેડી ટુ ડિસ્પેચ જે કાંઈ ક્લાયન્ટનું હોય. તો આની અંદર આપણી પાસે બધા જ અલગ અલગ પ્રકાર, કારણ કે દરવાજામાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર આવતા હોય છે. કોઈ ઘર માટે હેવી બનાવતા હોય, પછી બધા કોમર્શિયલ યુઝ કરતા હોય, તો એ બધા જ આપણે મળી જશે ને? આપણી પાસે બધી રેન્જ મળી જશે. કોઈનું ઘર બનતું હોય, પ્રીમિયમ ડોર જોતા હોય, પ્રોજેક્ટ હોય, એવરેજ રેન્જમાં જોતા હોય, અથવા કોઈ પણ વેપારી કસ્ટમરને આપણે અહીંયાથી કસ્ટમાઇઝ એઝ પર
ઓર્ડર તો પણ આપણે ત્યાં મળી જશે. તો હવે આ તો મને હવે આ ખબર નથી પડતી કે આ દરવાજા, કારણ કે બધા તમે ગોઠવી દીધા છે અને પેકિંગ કરી દીધું. હવે મારે આખા ડોર તમે કેવા લાગે છે અને કેવું છે એ આપણી પાસે ડિસ્પ્લે છે ને? હા, એ આપણી પાસે ડિસ્પ્લે છે. તો હવે ફૂલ રેન્જ, ફૂલ શ્રેણી. તો એ જોવા જાય, કારણ કે હવે આમાં તો બધું તમે પેક કરી દીધું, આમાં કઈ ખબર નથી પડતી. હવે અંદર ડિસ્પ્લે જોવા જાય આપણે. હાલો, તો હવે આપણે ઉપર આવી ગયા છે ડિસ્પ્લેની અંદર. આપણે ખરેખર મને તો જોવાની બહુ મજા આવી ગઈ છે. આ ફેક્ટરીની અંદર દરવાજા કેવી રીતના બનતા હતા ને એ આજે ખબર પડી કે આ આવી રીતના દરવાજા બનતા હોય છે. તો હવે અહીંયા કદાચ કોઈ જોવા આવ્યું હોય તો એનું આપણે રિવ્યૂ લઈ લઉં છું. અત્યારે ભાઈ આવ્યા છે સ્પેશિयल. जरूर. हम लोग विजयवाड़ा से हैं, आंध्र प्रदेश. अच्छा, हाँ जी. और आए हैं, डोर देख रहे हैं अभी. इनके पास में डोर क्वालिटी भी अच्छा है और अलग अलग प्रकार के डोर भी बना रहे हैं. और इसमें जो टेक्सचर का है उनके पास में ग्लोसी का है, लेमिनेट का है, पूरा उनके पास मेम्ब्रेन डोर्स वगैरह सब है. आप तो होलसेलर हो? हाँ जी, होलसेलर है. ऐसा क्या है सर, जो डोर बनाने वाले हैं वो खाली डोर बनाते ही है. अच्छा, ये लोग तो बनाते भी हैं खुद, फ्लैश डोर भी बनाते हैं, लेमिनेट कंप्लीट करके भी देते हैं. यहाँ पे सब कुछ हो जाता है, एक जगह पर आपको सब मिल जाता है. ऑल इंडिया सर्विस रहता है इनका. अच्छा हाँ जी. જેમ કે માઇકા ડોર છે, अच्छा, માઇકામાં ડબલ કલર ગ્રુવિંગ વાળા ડોર છે, પછી આ સીધું લગાડી જ દેવાનો ને, બીજું કઈ કરવાનું જ ના, લગાવી દેવાનું. આમાં કારણ કે બીજું આમાં કંઈ ગ્રૂ નહીં કરી કરવાનું. દીધું છે તમે, કલર એ કરી દીધો છે. કલર કરી દીધો છે, ઇપોક્સી લગાવી દઈએ અમે. પછી આ પ્લેન કલર છે ગ્રુવ, આને કેવો માઇક્રા કે શું કે માઇકા ડોર. માઇકા હા, એટલે સનમાઇકા, માઇકા, સનમાઇકા. હા, એવું કે ને અમે હવે પછી- ખબર જ નથી. અમારી પાસે પ્લેન ડોર પણ છે. ઓકે, સિમ્પલ, હા, સિમ્પલ ડોર જે પ્રોજેક્ટમાં લાગી શકે. બરાબર. નોર્મલ ડોર છે. પછી ખાસ કરીને બંગલામાં ડોર લગાવવા હોય તમારી પાસે એક્રિલિક વાળા ડોર પણ છે. એક્રેલિક વાળા હા, એક્રેલિક વાળા છે. એમાં પેટર્ન અલગ અલગ ઘણી બધી છે. ઓહો, વોટરપ્રૂફમાં તમે પછી કઈ ચેકિંગ મેકિંગ કરો કે શું કરો? હા, અમે મેન્યુઅલી અમારી જાતે જ છે ને કરીએ છીએ. પાણીમાં દરવાજો જ મૂકી દઈએ છીએ. દરવાજો હા, દરવાજો જ પાણી મૂકી દઈએ. આખો વરસાદમાં ચોમાસું આખું ગયું દરવાજા આજે આ દરવાજા બારે પડ્યા છે. બારે પડ્યો ને એની માથે આખું વરસાદનું પાણી પડ્યું છે. ચોમાસું એની માથે આખું ગયું છે, ઉનાળો ગયો અને શિયાળો ગયો છે. એટલે તમને ખબર પડી જાય એમાં કઈ થાય નહીં, એટલે તમારે બારે કઈ ન થાય. પછી આ તપેલીમાં શું રાખ્યું છે તમે? તપેલીમાં અમે છે ને નાના પીસ પાણીમાં જ રાખી દીધા. દરવાજાનું કટિંગ હોય ને ફુગાઈ નો છે કે નહીં, કઈ નહીં. 4 મહિનાથી આ પાણીમાં છે. આજે આ તમે જો 4 મહિનાથી ગયા? 4 મહિનાથી કન્ટિન્યુ પાણીમાં છે. વાહ, તમે જે સ્ક્રીન પર જુઓ છો કે આ લોકો એ ચેકિંગ પણ કરતા હોય કે ભાઈ વોટરપ્રૂફ ખાલી લખવાથી આ સ્ટીકર મારી દેવાથી વોટરપ્રૂફ નથી થતું, આની અંદર કામ કરવું પડે ત્યારે વોટરપ્રૂફ થાય છે. હવે બીજા કયા છે આપણી પાસે? અમારી પાસે બીજા મેમ્બ્રેન ડોર છે. મેમ્બ્રેન ડોર. હા, એમાં 3D ડોર છે. આ બધા 3D ડોર છે. આ 3D ડોર. હા, આ 2D ડોર છે. અને આ લેમિનેશન, આને લેમિનેશન પણ કહે છે, કેમિકલ કહે છે અને માઇક્રો કોટેડ. અચ્છા, આપણા ભારતમાં 3 નામથી ઓળખાય છે. અચ્છા, આમ 3D ટાઈપ જેવું લાગે. હા, 3D ફિનિશ છે. હા, આ આપણે છે પ્લેન ફ્લશ ડોર. પ્લેન. હા, પ્લેન ફ્લશ ડોર. આ પ્લેન શું લ્યો? પ્લેન આ પ્રોજેક્ટમાં પણ નાખે છે ડાયરેક્ટ. એ જાતે એની રીતે માઇકા લગાવે છે એની સાઇટ ઉપર. એવી રીતના પણ કરે છે. એના જે ઇન્ટિરિયર પ્રમાણે કરે. હા, આ દરવાજો છે ફાયર રેટેડ. એટલે ફાયર રેટેડ એટલે જેમ કે હોસ્પિટલ છે, સિનેમા ઘર છે, મોટી મોટી સંસ્થાઓ એમાં બધામાં ફાયર રેટેડ અત્યારે બધા લોકો એટલે નાખે આમાં આ હળગે જ નહીં? છે. ના, હરગે નહીં. એટલે આ મોંઘું આવે ઓલા કરતા? હા, એના કરતા રેગ્યુલર હોય એના કરતા મોંઘો ડોર હોય. એટલે ડબલ પૈસા થાય કે? હા, ડબલ નહીં પણ 1.5 રૂપિયા થાય. ₹1.5. હા, આને તમારે 60 મિનિટ આવે છે, 120 મિનિટ આવે છે. આની કેપેસિટી હોય છે. એટલે એટલા મિનિટ સુધી હળગે ને? એટલા મિનિટ સળગે નહીં. ભાઈ લગાવાય તો હું તો એમ કહું છું આવું જ લગાવાય, હળગે તો નહીં, ઉપાધિ તો નહીં કે. અને વુડન અને આને શું કીધું તમે? ટીકવુડ ડોર. તો આમાં કલર બલર કઈ નથી કરવું? આમાં આ પાલિશ કરવાનું આવે છે. હા, એ કસ્ટમર એની જાતે કારીગરને બોલાવીને પાલિશ કરાવે છે. જે ઇન્ટરવ્યુ. એટલે જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનમાં ડેમેજ ના થાય. અચ્છા, અને આ છે આપણે વુડન ફ્રેમ. વુડન ફ્રેમ. હા, આ આપણે જે દરવાજો માઇકા ડોર છે, હા, આ કમ્પ્લીટ લગાવેલો છે. આપણે જારી કટિંગ સેફ્ટી ડોર. સેફ્ટી ડોર. હા. એટલે અંદરથી દેખાય આપણે. હા, એ પણ છે આપણી હા, પાસે. એ પણ છે. ઓકે. આ ટીકવુડ ડોર છે. કેવું? ટીકવુડ, ટીકું. સાગવન. અચ્છા, આખે આખું? આખું સાગવન. અને CNC ડોર કહેવાય. હજુ આમાં કલર ને બધું થાય ને? હા, આમાં પાલિશ ને બધું બાકી જ છે એમ. બાકી જ છે.
એટલે ઈ કસ્ટમાઇઝ થતું હોય છે જે customize. કસ્ટમર લોકો લઈ જાય આને અંદર ફિનિશ આવે અલગ અલગ પણ તમારે તો કઈ નહીં કરો ને, તમે તો આવું જ વેચો ને. અમે આવું જ આપી દઈએ. અચ્છા. પછી આ બધી માઇકા ડોર છે, હમ. આ બધું રેડી કમ્પ્લીટ. આ લગાવ્યા પછી કેવો દરવાજો લાગે છે એ આમાં ખબર એ આમાં ખબર પડે છે. આ હતી દરવાજાની ટોટલી બધી માહિતી, કેવા દરવાજા ને કેવી રીતના હોય છે, અને આમનો માલ ઓલ ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં જાય છે. તો તમારો આ જે માલ છે તો કોણ કોણ લઈ શકે, ને તમારો કોન્ટેક્ટ કોણ કોણ કરી શકે એની માહિતી આપણે આપી દઈએ. અમારો માલ હર કોઈ માણસ લઈ શકે છે. નાનામાં નાનો વર્ક પણ લઈ શકે, મોટામાં મોટો વર્ક પણ લઈ શકે, કેમ કે આપણી પાસે પૂરી રેન્જ છે. સેકન્ડ નંબરમાં ગુજરાત હોય કોઈ આવી શકે તો મોસ્ટ વેલકમ. આપણું ફેક્ટરી આઉટલેટ છે, ડિસ્પ્લે જોઈને પણ પરચેસ કરી શકે છે. નથી પહોંચી શકે એમ તો અમને અમારો કોન્ટેક્ટ કરીને PDF મંગાવીને સિલેક્શન કરે તો બાય ટ્રાન્સપોર્ટ અમે એને પહોંચાડી પણ આપીએ છીએ. એ સિવાય ઓલ ગુજરાતમાં પ્રોજેક્ટ પણ આપણે કરીએ છીએ અને ઘણા ખરા કરેલા પણ છે. અને આઉટ ઓફ ગુજરાતની ખાસ વાત કરીએ તો જે જગ્યા ઉપર અમારા ડીલરો હોય છે એનો સંપર્ક અમે કરાવી દેતા હોઈએ છીએ કે ત્યાંનો રિટેલ વર્ગ હોય એને આપણા દરવાજા જોતા હોય તો કેવી રીતે લેવાના, તો આપણે જે તે સ્ટેટ વાઇઝ ડીલર હોય છે એનો સંપર્ક કરાવી દેતા હોય છે કે ત્યાંથી જ અને કદાચ કોઈને સિંગલ, અમારા વ્યુઅર્સ લોકો છે તો કોઈને બંગલો બનાવ છે, કોઈ મકાન બનાવ છે, તો એ લોકો તમારા દરવાજા જોતા હોય તો તમે ઘર બેઠા પહોંચાડી દો કે નહીં? હા, પહોંચાડી દઈએ અમે, 100% પહોંચાડી દઈએ. તો સ્ક્રીન ઉપર આપણે નંબર પર તમને કોન્ટેક્ટ કરી શકે ને? કરી શકે, 100% કરી શકે. તો બિલકુલ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? મને તો બહુ મજા આવી. દરવાજા કેવી રીતના બનતા હતા ને આ આખી પ્રોજેક્ટ તમને જે આખી કેવી રીતના બનતો તે પ્રોસેસ આપણે બતાવી છે. અને રૂબરૂ અહીંયા આવીને જોજો, કારણ કે મને નથી લાગ્યું કે ગુજરાતની અંદર એક જગ્યા ઉપર તમને બધા તમામ દરવાજા મળી જાય એવું ક્યાંય નથી હોતું. એવું એક જ આપણું પાંડોર. 100%. તો પહોંચી જવાનું છે. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળ એકડે, મળશું ગામ ગી નહીં મળી. આ મેં કરણ તે દી આ ધરતી તકથી હરિયમ તસ્ય જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ, બહુ જોરદાર માહિતી આપી. અને આવા વિડીયો તમને જો ગમતા હોય તો ચોક્કસથી અમને લાઇક ને શેર ને ફોલો કરતા રહેજો, કારણ કે તમને ફેક્ટરી વિડીયો ગમે છે તો અમને પણ ગમે છે. તમારા માટે લઈ આવું છું તો ફોલો કરવાનું ભૂલતા નહીં.